જખબ રત્નટુંક જૈન દેરાસરજી અને મહારાજ શ્રીના હોદ્દેદારો દ્વારા મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની ઉચાપત કરી અને ખોટા બિલ અને ખોટા વાઉચર બનાવી સંસ્થા સાથે ગેરરીતિ આચરેલ છે। ખરેખર જે ભાવ હાલે એમના કરતાં 700-800 રૂપિયા ફૂટ પાછળ વધારે ભાવ મંજૂર કરી અને કોન્ટ્રાક્ટરો સાથે સાઠગાંઠ કરી અને 700 રૂપિયા ફૂટ પાછળ કમિશનની ઉચાપત કરેલ છે। જખબ જૈન દેરાસરજીના 175 વર્ષ શતાબ્દી મહોત્સવમાં 3-4 કરોડ દાતાઓ તરફથી રકમ આ સંસ્થામાં મળેલ છે, પણ 2 કરોડ જેવી ખર્ચ થયેલ છે। 2 કરોડ જેવા આવેલ રકમનો આજ દિવસ સુધી સમાજ સામે હિસાબ આપવામાં આવતા નથી અને ખોટા બોલી બનાવી બધી રકમ આગળ પાછળ કરી અને રોકડ વ્યવહાર કરી અને કરોડોની ઉચાપત કરેલ છે। રાયચંદભાઈ જીવાણી દ્વારા ચૂંટણી પ્રક્રિયા વગર ગેરકાયદેસર પ્રમુખશ્રીનો હોદ્દો ધારણ કરી સમાજને અંધારામાં રાખી અને આ કામને અંજામ આપવામાં આવેલ છે। ટ્રસ્ટશ્રી અને મહારાજશ્રી તમામ સભ્ય દ્વારા આ કરોડો કૌભાંડ આચરવામાં આવેલ છે, જે ફોજદારી ફરિયાદ દાખલ કરવા લગતા વળગતા ખાતાને રજૂઆત કરવામાં આવેલ છે। મારું નામ ચાપસી ડુંગરસિંહ હેફા, ગામ જખો, હાલ મુંબઈ રહું છું અને જખો મહાજનમાં છેલ્લા 1970થી 4.5 વર્ષ કામ કર્યું, સેવા આપી। પણ ચોપડા ચેક કરવામાં ખબર પડી કે ઘણી ઉચાપત થઈ છે, ખોટા વાઉચર બનાવેલા છે, એમની પાસે કોઈ પણ એનો જવાબ નથી। એટલે મેં મારી રીતે રાજીનામું આપી દીધું અને એજીએમમાં પણ એ લોકો મનસ્વી રીતે પોતાની બધી ચીજો પાસ કરાવે છે, એમાં ખોટા વાઉચરો બનાવે છે, બાંધકામમાં વગર ટેન્ડરે કામ આપવામાં આવે છે, કરપ્શન છે, મરજી પ્રમાણે ટેન્ડર એ લોકોની પોતાની પાર્ટીઓને આપે છે। અને બીજું જીએસટી બચાવવા માટે રોકડામાં લઈ અને રોકડામાં આપે છે પૈસા, એમનું પણ એ લોકો છેલ્લા 3 વર્ષનો કાંઈ હિસાબ આપેલ નથી। બાંધકામમાં ઓછામાં ઓછું એ લોકોએ આમ બાંધકામની કોસ્ટ તો 1200-1300 થાય, પણ ટેન્ડર વગર 1900માં આપી દીધેલ છે અને એ જ વ્યક્તિએ પાછું બીજી વ્યક્તિને 1200ની આસપાસ આપી દીધેલ છે અને વચ્ચેની જે છે એ લોકો હિસાબ કિતાબ આપવામાં નથી આવતો। બીજું જણાવવાનું કે ડોનેશનની અમુક પાવતીઓ રસીદો બનાવે છે, પણ અમુક રોકડામાં લઈ લે છે। 1,08,000માં 5 રસીદ બનાવે, 7 રોકડામાં બનાવે, એટલે પાર્ટીને પ્રોપર રસીદો ન મળે। એવી તો ઓછામાં એ લોકોએ 4 કરોડનું કલેક્શન કર્યું, એમાંથી 2-2.5 કરોડ અંદાજે ખર્ચો થયેલો છે, બાકી 1.5 કરોડની ઉચાપત થઈ છે। એ લોકો સંતોષકારક જવાબ આપતા નથી। હા, એ બાબતમાં મેં ચેરિટી કમિશનરને ઓછામાં ઓછા 10 પાનાનો અહેવાલ આપ્યો છે, મારું નિવેદન આપેલું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આપેલું છે, ગૃહ મંત્રાલયને આપેલું છે, માનવ અધિકારને આપેલું છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપેલું છે। કાર્યવાહીમાં એક જ કાર્યવાહી ચાલે છે ગૃહમંત્રીની, બાકીની કોઈ કાર્યવાહી હજી સુધી કરેલ નથી અને હવે એ લોકો માર્ચ 24ના કમિટી છૂટી થઈ ગઈ, નવી કમિટી આવી છે, એમને પણ કાંઈ હજી સુધી ચાર્જ આપવામાં આવ્યો નથી। મહાજનમાં રાયચંદ જીવાણી કરીને છે, જે ઇલીગલી પ્રમુખ થયા છે, એ બીજા ગામના છે। ચૂંટણી પ્રક્રિયામાં પણ કાંઈ પ્રોસિજર સરખી કરી નથી અને 10-15 જણા મળી અને એમને પ્રમુખ બનાવી દીધા છે। એ જખો ગામના પ્રમુખ નથી, જખો ગામના નથી, પણ બીજા ગામના છે। એમની પાસે કોઈ પણ પુરાવા નથી કે જખોના છે। બીજું ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી હરીશભાઈ છે, એ પણ કાંઈ બોલતા નથી, સંતોષકારક કાંઈ જવાબ આપતા નથી અને આ બંને મળી અને બાકીના કમિટીને કોઈ પણ કાંઈ બોલતા નથી। એજીએમમાં આ કમિટીને હામાં હા કરાવી અને બધા મુદ્દાઓ પાસ કરેલા છે, તો એની તપાસ કરવામાં આવે। એક તો એમને જે કાયદા પ્રમાણે પ્રક્રિયા હોય એ કરવામાં આવે અને એના ઉપર જે પણ એક્શન થતી હોય એ એક્શનથી બીજી સંસ્થાઓ પણ જાગૃત થશે અને વ્યવસ્થિત રેકોર્ડ રાખશે। એમણે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ચેરિટી કમિશનરમાં આપેલ નથી, એટલે એ બધું બેફામ ચલાવે છે અને ચેરિટી કમિશનરની એ લોકોએ
નોટિસો મોકલાવી છે કે જે 20 વર્ષ પહેલાં ટ્રસ્ટી હતા એમને મોકલાવી છે. એટલે આ લોકો એકદમ બિંદાસ છે કે અમને કાંઈ થવાનું નથી એ હિસાબે વર્તે છે.